રોટલા પાસે છે ને મેં દાંતણની જુડી મૂકેલી, તે દાંતણ નાખીને શાક બનાવેલું. શું વાત કરો છો? સરગવા નતા, દાંતણ હતા. તારે એવું કડવું કડવું લાગ્યું મને. પણ એના કરતા બ્રશ કરતા હોય તો. પણ એના કરતા તું જોઈને બનાવતી હોય તો. થાય હવે મહેશ ને. હા, શું કામ? તને નજર ના લાગે એટલે. બસ આ જ પ્રોબ્લેમ હોય છે બ્યુટીફુલ હોવાનો. બસલી રહેને. હવે તું હવે બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને, બધાને ઇનામ લાગે, તને પેનલ્ટી લાગે. ગેરેજ નું આમ પાટિયું આમ ક્રિએટિવ વસ્તુ કહેવાય. તમે અને છોકરો તને નહીં લાગતો? પેટ જોયું તમારું? પેટ બહાર આવી ગયું છે આટલું. તેવો એરબેગ હોય ને, એરબેગ એ મોંઘી ગાડીઓમાં જ હોય, સસ્તી ગાડીમાં ના હોય. બે તમે જાઓ ને. કે ચંદ્રશેખર રાવ એ કયા રાજ્યના ચીફ મિનિસ્ટર? એ તો મને ખબર છે. હા, ગઈકાલે જ આયલો ને, બોલ જોઈએ. તેલ લગાના નહીં, તેલંગાના. જો કાકા તો તેલ એ ગઈકાલથી આવું જ બોલે છે. તમે લોકો મારી મજાક ના ઉડાવો. તો પણ તેલ લગાના નથી તે ચોક. મહેશ ને. હા, શું કામ? તને નજર ના લાગે એટલે. બસ આ જ પ્રોબ્લેમ હોય છે બ્યુટીફુલ હોવાનો. બસલી રહેને. હવે તું હવે બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને, બધાને ઇનામ લાગે, તને પેનલ્ટી લાગે. મેં જો ગુજરાતી ના હોતા તો અઢળક લે આતા. અસરી ના મારો. તારે છોકરીઓની લાઈન પાડી દેત મેં. એમ? હા, પણ પછી પપ્પા એવું કીધું કે હું ખોટું પાણીપુરી લહેરી ચાલુ કરવી એ બરાબર ના લાગે એમ. અચ્છા, એ રીતે લાઈન પાડત મને અત્યારે તમે હસાઈ દીધી. ચલો હું પૂછું હવે તમને. ઓકે, હું પૂછ. ગરોડી હોય ને, ગરોડી એ દિવાલ પર કેમ ચાલે? એ ચાલે. હવે આપણે જમીન પર ચાલીએ છીએ તો ગોરડીએ ક્યારે પૂછ્યું આપણને? જો આવા જવાબ આપશો. બે એક મિનિટ ભાઈ, મને અત્યારે એટલો તો ખ્યાલ આવી ગયો કે નોલેજ તો તમારો બંને પાસે નહીં. હા, આઈ એગ્રી. હું એગ્રી. મેં ભણ્યો નહીં પણ ગણ્યો છું. ટકા નથી પણ ટેલેન્ટ છે. કઈ ટેલેન્ટ? એટલે 1000 ટેલેન્ટ છે. માણસ હાથમાં લોટો પકડે ને, લોટો પકડવાની સ્ટાઇલ પરથી કહી દઉં કે આ પાણી એ પીવામાં વાપરશે કે ધોવામાં. તમે તો યાર જાઉં બરો. હલો. અરે હેલો ભાઈલું, કેમ છે? અરે કાકી કેમ છો? તમારી તબિયત નથી સારી એવું સાંભળ્યું. હા, એટલે હવે એ તો આવી જશે બધું. હેલો, હા કેવું છે? શું કીધું ડોક્ટર? શું કે? અરે હું ગઈ ને ડોક્ટર પાસે તો મને કે તમારામાં હિમોગ્લોબિન ની કમી છે, તમારામાં કેલ્શિયમ ની કમી છે, તમારામાં આયર્ન ની કમી છે, તમારામાં વિટામિન ડી ની કમી છે. મેં કીધું બસ હવે આટલી કમી તો મારી સાસુએ પણ નથી કાઢી. તમારી મમ્મી ને વચ્ચે લઈને આવી તું? અરે મસ્તી હવે. હારું. તમારે કઈ લાવવાનું છે? ના, હમણાં મેં મહિના પહેલા એક સાબુ લીધેલો પર્સનલ યુઝ માટે. તો કાકા સાબુ તો પર્સનલ યુઝ માટે જ હોય ને. હા, એટલે એ જ લાવે. તો પહેલા છે ને સાબુ અઠવાડિયામાં પતી જતો હતો, પણ આ 1 મહિનાથી આ પૂરો જ નથી થતો. ખબર નહીં આ કંપની વાળે કઈ ફેરફાર કર્યો હશે નહીં? હું છે અઠવાડિયામાં 2 જ વાર નાવ છો તો ચાલે જ ને સાબુ. હા, એ બરાબર. પણ આ તો એવું કે છે રોજ નવ છું. હું જપનેલા. એ કઈ રીતે ખબર છે? કઈ રીતે? પાણી ભરેલો ગ્લાસ પકડીને અરીસા સામે ઉભા રહે અને અરીસા પર પાણી ફેંકે અને કે બોલો હર હર ગંગે. નહીં લીધું કે? હું કરો? શિયાળામાં હોશિયારી મારવાની જ નહીં, પહેલા જ કીધું મેં તને. ચલો મૂકું છું. અને હા, ટાઈમસર છે ને હવે રિપ્લાય આપજો. પેલા ઘેર ભૂલી ગયો છું મોબાઈલ, તું વાપરતી નહીં. હા સોરી. એટલે બકા છે ને આ સંસારનો નિયમ છે. હવે જવાબદારી તમારી આવી એટલે સમજી વિચારીને ખર્ચો કરજો. અને તમે લવ મેરેજ ની વાત કરી ને કે લગ્ન પછી ખર્ચો વધી ગયો, તો એમાં એવું છે કે પ્રેમ એટલે છે ને રિક્ષાની મુસાફરી અને લગ્ન એટલે સીધું વિમાનની મુસાફરી. કંટાળો આવે તો રિક્ષામાંથી ઉતરી શકાય, વિમાનમાંથી ના ઉતરાય. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન. ટિકિટમાં જો તો જીજુ, આ ટિકિટ તો છે ને બ્રીફકેસમાં છે અને બ્રીફકેસનો નંબર ભૂલી ગયો છું. કઈ નહીં ભઈલું, એમાં પેલી ઝીપ હશે ને, ઝીપ એ ખોલી નાખ. એટલે કોઈનું પેન્ટ નથી ખોલવાનું કે ઝીપ, આ બ્રીફકેસ છે, આમાં નંબર આવેલી. તું શાંતિ રાખ ને. એટલે મહેશ જે હોય પણ એક કામ કરજે, ઉભા ઘરે મળીને જજે. શું ઉભા રહેવા આવવાનો છે? હવે તમે આ રીતે એને જવાનું ના કહેશો. સહેજ પણ ઉપયોગી માણસ નથી આ, તને કહી દો. આ ખાલી શ્વાસ છોડે છે ને એમાં એકાદ જળ જીવતું હશે બસ. ચૂપ રહો. અરે